हेलो गाइस केम छो जय माताजी जय मा मोगल बधाईने तमारुं स्वागत छे मारा न्यू व्लॉग में। जो मांडवी में जाऊं छुं हालीन ने अमे हे ने मांडवी में एड़ा वावेला छे आ वर्षे पाळे पाळे जो बधे एड़ा वावी दीधा एड़ा मोटा मोटा थई गया अने हांजे हे ने काल वाळू करता था ने त्यारे वरसाद आवी गयो तो એટલે हे ने अत्यारे गारो छे पण 1.5 क्यारो हे नींदवानो हे डુંગળીનો એટલે જો मारी मम्मी तो नींदवा वई गया छे तो આપણે જે ડુંગળી નીંદો નથી ને બધી નીંદી નાખી છે 1.5 ક્યારો હતો નીંદાઈ ગયું છે હવે જો ખીસોડાના વેલા હે ને તો જો આવ્યા છે ખીસોડા હોય તો આ હે ને એટલે અમારે ઓલી બાજુ હે ને ગલકાના બીજાના અહીંયા છે ગાઈસ ખીસોડું તો આપણે હે ને ખીસોડા ઉતારી લઈ પહેલા આમાંથી આપણે ખીસોડા ઉતારી લીધા છે મારી મમ્મી જો એટલા ઉતાર્યા 5 ખીસોડા ઉતાર્યા છે અહીંયા અડધી અડધી બે મકાઈને હાલ કરેલી છે अमेरिकन मकाई वावी से આપણે બે હાર કરી છે ખાલી ખાવા પૂરતી જ કારણ કે એનો ઓળ નથી વાવી આપણે મકાઈ એટલે એને ખાવા પૂરતી વાવી દીધી થોડુંક બિયારણ પડ્યું હતું આપણે જો નીંદીને આવતા રહ્યા છે નંદુને જાનું છે અત્યારે હોસ્ટેલ એટલે જો તૈયાર થઈ ગઈ છે અને માંડવી ખાય છે મારી મમ્મી એના માટે માંડવી બાફી છે એટલે ઓય હાથ લે તો બાકી તો હાથ લે ગાઈસ એને છે ને મેકઅપ કરવાનું બાકી છે જે લપેડા કરવાનું બાકી છે ને એટલે હાથ રાખે જો કાળું કાળું મોઢું આવે ને એટલે જો લઈ લીધા છે ને ચાલુ મેકઅપ આ ભાઈને એટલો બધો શોખ છે તારે શું કરું કઈ નથી કરતા તો શું કરીશ જો બાતે સમજો બે ભારું ઈ રેવા દે તું માત ખાઈશ તું આમ જો તૈયાર થઈ છે જો બેન ભાઈ બે તૈયાર થઈ છે જો આ તો તૈયાર થઈ ગઈ છે નંદુ બતા તો મોઢું બતાવ તો બાકી હું યાર જો હજી બાકી છે લિપસ્ટિક બાકી છે સમજાઈ ગયું લિપસ્ટિક બાકી છે હા ભાઈ ને લિપસ્ટિક કરવી છે અરે લિપસ્ટિક કરવી છે બાઈક મોટું આલુ છે ને મોટું જો ગાઈસ લગાવે છે બધું મેકઅપ નું આવું તો કઈ હોય છોકરા પણ ફેર લવડી લગાવે છે ફેર લવડી હાલ તો હું મારું કામ પતાઈ લો પડે બીજો બધો સામાન તૈયાર કરી નાખ્યો છે એટલે લઈ જવાનું છે એક બેગ છે એક થેલો છે મોટો ને આ થેલી છે નાસ્તાની ને બેન થઈ ગયા છે રેડી તૈયાર ને થેલીમાં નાખી તમે નાખી દો ખાલી થેલી મને તો હાલો હવે થોડા ફોટા પાડવા છે તો ફોટા પાડી દો ચલો હાલો નંદુ પોઝ આપી દો ફોટા પાડવા આપણે જો ફોટોશૂટ કરી લીધો નંદુબેન ના જો ફોટોશૂટ હજી ચાલુ છે હવે મયુરના ફોટા પાડે છે નંદુ એ બસ એ હવે પડી ગયા હોય તો નીકળો હવે મોડું થાય પછી તમારે જાય છે મયુર મૂકવા કારણ કે મારા પપ્પા નથી મારા પપ્પા ગયા છે ગામડે કા મયુર એટલે મયુરનો વારો આવી ગયો છે આજે મૂકવા જવાનું નંદુ લે છે માતાજીના આશીર્વાદ જો દીવા કર્યા અને અત્યારે આશીર્વાદ લે છે હવે નંદુબેન જાય છે જો હા હો રહી લ્યો મા દીકરી પેલા રહી લ્યો ધ્યાન રાખજો તમે તે મમ્મીનું હા તો અમારું કોણ રાખશે અમે મમ્મીનું રાખશું તો દીપડા નહીં દેવલ કે હાલો બેગ લઈ લ્યો આ ભાઈને બહુ ઉતાવળ છે જો ગાડી કાઢી લીધી હવે જાય છે મા પાસે આશીર્વાદ લેવા હમાઈ જઈ નંદુ આમાં બીજા એ ડ્રાઈવર ગાડી ધીમે ચલાવજે હાલો આવજો ટાટા બાય બાય એ હા નંદુ તો વહી ગઈ છે હવે તો હવે અમે ખાલી અત્યારે 3 જણા છીએ માં હું અને મારા મમ્મી મયુર મૂકવા ગયો છે યોગેશ ગયો છે કામે મારા પપ્પા ગામડે ગયા છે એટલે કોઈ નથી તો હવે છે ને બપોર થઈ ગયા છે એટલે જમી લેવું છે આપણે બેસી ગયા છીએ બપોરા કરવા માટે અને છે કઢી છાશ રોટલા અને ઘી સોડાનું શાક તો હાલો બધાય બપોરા કરવા
હું આવી હતી માંડવી મેં કાયલાનો વેલો હે ને તો જોવા મેં કીધું કાયલા ત્યાં હોય ને તો એમ પણ કાયલા તો ન મળ્યા પણ હે ના ચીભડાનો વેલો હે બહુ મોટું છે એટલામાં તો હે ને હું આમાં જોવા આવી છું ચીભડાના વેલામાં ચીભડા હે કે એમ પણ આ તો એટલા ચીભડા હે ને વાત ન પૂછો જો હવે આ કડવા હોય કે મીઠા એ નથી ખબર પણ હવે આ જો તોડીને જોવું હે કડવું હે કે મીઠું એમ કડવા હે ગઈશ બહુ કડવા હે આપણે હે નાનું અથાણું બનાવવાનું છે હવે પણ હમણાં વરસાદનું વાતાવરણ છે ને એટલે અત્યારે તો ન તોડાય વરસાદ આવે એવું નહીં હોય ને ત્યારે આપણે તોડશું ને આમ જો તો કેટલા હે પણ આમ કારેલા તો આપણને ન મળ્યા પણ આપણે એને મરચાં લઈ જવાના છે આ તમને બતાવ્યા હતા ને પહેલી વખત ઈ છે જો આપણે ઉતારી લીધા છે એટલા મરચાં હું ને એમાં હે ને શાકભાજી સુધારતા હતા જો ગુવાર ચોળી વાલોળ ને કારેલા ને એવું બધું છે ને શાકની તૈયારી કરતા હતા વરસાદ ચાલુ થઈ ગયો જો વરસાદ અત્યારે એટલો ચાલુ થઈ ગયો છે ને આપણે બનાવી નાખ્યું છે મસ્ત મજાનું ભરેલા કારેલાનું શાક જો ભરેલા કારેલાનું એકદમ મસ્ત મસ્ત શાક બનાવી નાખ્યું છે જો મારા પપ્પાને આવી ગયા છે હવે અને સાથે મારા મામી પણ આવ્યા છે જો રોકાવા આટો મારવા આવ્યા છે ને મારા મમ્મી ભેળવે છે લસણ ને મરચું ચટણી ભેળવે છે જો મારા મામી જો પેંડા લઈ આવ્યા છે સાંઢીડાના શેના પેંડા હે મામી આ ટ્રેક્ટરના મારા મામી એને હે ને ટ્રેક્ટર લીધું ને એટલે એના પેંડા લઈ આવ્યા છે જો પેંડા લઈ આવ્યા છે સાંઢીડાના સ્પેશિયલ ટ્રેક્ટર લીધું ને એના છે વરસાદ છે ને બધું પાણી પાણી કરી નાખ્યું જો બધે પાણી ભર્યું છે બહુ તો નહોતું નીકળ્યું પણ હે ને પાણી થોડું થોડું નીકળ્યું પણ આમાં બધું ભરાઈ ગયું કારણ કે હમણાંથી ભીનું છે એટલે તરત પાણી નીકળી જાય એટલે વરસાદ આવી ગયો તો હવે આપણે વ્લોગને એન્ડ કરશું તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને બધે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો